નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જોઈએ મિત્રો કેલેન્ડર કે કેલેન્ડરની અંદર કોઈ પણ સાલનું કેલેન્ડર ફરી ક્યારે રિપીટ થાય. તો મિત્રો કે વર્ષ પૂરું થાય આપણે કેલેન્ડરને ફાડીને ફેંકી દેતા હોય છે, પણ એનું એ જ કેલેન્ડર કેટલાક વર્ષની અંદર વળી રિપીટ થાય છે. તો મિત્રો આપણે જોઈએ કે કેલેન્ડર કેટલા વર્ષે રિપીટ થાય. ઓકે, 28 વર્ષે રિપીટ થાય, 6 વર્ષે રિપીટ થાય, 11 વર્ષે રિપીટ થાય, 40 વર્ષે રિપીટ થાય અને 12 વર્ષે રિપીટ થાય. આમ મિત્રો કેલેન્ડર કે 5 વાર રિપીટ થાય છે. તો મિત્રો જોઈએ કે સદી વર્ષ માટે સદી વર્ષમાં 1600, 1700, 1800, 1900 અને 2000 સાલ. મિત્રો આ કે 5 સાલો લીધી. આની અંદર કેલેન્ડર ક્યારે રિપીટ થાય? તો મિત્રો કે 1600 સાલનું જોઈએ કે 1600 લીપ વર્ષ છે કે સાદું વર્ષ. મિત્રો 1600 ને 400 વડે ભાગીએ ચોકું 16. તો મિત્રો કે 1600 લીપ વર્ષ છે. લીપ વર્ષ માટે મિત્રો 28 મૂકી દઈએ. કે 1600 માટે કે લીપ વર્ષ માટે 28 મૂકી દઈએ તો કે 1600 નું કેલેન્ડર 1600 ને 28 સાલની અંદર રિપીટ થાય. તો મિત્રો કે 1700 નું જોઈએ કે 1700 માટે કે 1700 એ લીપ વર્ષ નહીં, એ સાદું વર્ષ છે. તો સાદા વર્ષ માટે જોઈએ કે 1700 સાદું વર્ષ છે. સાદા વર્ષ માટે 6 મૂકીએ કે સાદા વર્ષ માટે આવે તો કે 6, 1706 કે સાદું વર્ષ આવે તો સાદા વર્ષ માટે 6 તો કે 1707 ની અંદર રિપીટ થાય છે. અને લીપ વર્ષ હોય તો લીપ વર્ષ માટે 28 ઉમેરવાના. એવી જ રીતે કે 1800 નું ચેક કરી કે 1800 સાલ પણ કે સાદું વર્ષ છે કે લીપ વર્ષ નથી. તો 1800 ની અંદર 6 મૂકીએ તો કે 1806 ની અંદર 1806 ની અંદર કે 1800 નું કેલેન્ડર 1806 ની અંદર વળી રિપીટ થાય. એવી જ રીતે કે 1900 નું કેલેન્ડર જોઈએ કે 1900 સાલ એ પણ કે લીપ વર્ષ નહીં, સાદું વર્ષ છે. તો જોઈએ કે 1900 ની અંદર 1900 નું કેલેન્ડર 6 ઉમેરીએ કે 1900 નું કેલેન્ડર 1906 ની અંદર વળી રિપીટ થાય. તો મિત્રો કે છેલ્લી જોઈએ કે 2000 કે 2000 સાલ એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ માટે 28 મૂકીએ કે 2000 ની સાલ લીપ વર્ષ છે. અને લીપ વર્ષ માટે 28 મૂકીએ તો કે 2028 માં રિપીટ થાય. એવી જ રીતે મિત્રો જોઈએ કે 11 ક્યારે રિપીટ થાય? 40 અને 12 કે 28 લીપ વર્ષ માટે સદીનું વર્ષ હોય અને લીપ વર્ષ હોય તો 28 મૂકવાના. એવી જ રીતે કે સાદું વર્ષ હોય તો કે 6 મૂકવાના. અને 11, 40 અને 12 મિત્રો આપણે જોઈએ કે આગળ આપણે જોયું કે સદી વર્ષ માટે આપ્યું હોય તો એના માટે 28 ચેક કર્યા. અને સદી વર્ષ ના આપ્યું હોય તો એના માટે મિત્રો જોઈએ કે સદી વર્ષ ન હોય તો 2024, 2019, 2014, 2017. મિત્રો કે સદી વર્ષ ના હોય તો એના માટે જોઈએ તો કે મિત્રો છેલ્લા 2 અંકને ચેક કરવાના કે લીપ વર્ષ છે કે સાદું વર્ષ. તો મિત્રો જોઈ લેવાના કે છેલ્લા 2 અંકને 4 વડે ભાગી દેવાના. શેષ 0 આવે એટલે મિત્રો કે શેષ 0 આવે તો 28 ઉમેરવાના.
કે +28 કરવાના। મિત્રો शेष 1 આવે, शेष 1 આવે તો કે 6 + ઉમેરવાના। એવી જ રીતે મિત્રો शेष 2 અથવા 3 આવે કે शेष 2 અથવા 3 આવે તો 11 કરવાના કે 11 ઉમેરવાના। મિત્રો કે 0 शेष આવે તો 28 ઉમેરવાના, 1 शेष આવે તો કે 6 ઉમેરવાના, 2 અથવા 3 शेष આવે કે 4 વડે ભાગતા 2 અથવા 3 शेष આવે તો કે 11 ઉમેરવાના। તો મિત્રો જોઈએ કે 2024 છે અને છેલ્લા 2 અંકને 24 ને 4 વડે ભાગતા કે 4 × 24 મિત્રો કે લીપ વર્ષ છે। તો 24 ની અંદર 24 માટે મિત્રો शेष 0 આવી છે। शेष 0 આવતા કે 2024 માં शेष 0 આવતા 28 પ્લસ કરીએ 8 ની 4 12 નો બગડો વધી પડી 1 2 4 ને 1 5 કે મિત્રો 2024 નું કેલેન્ડર 2052 માં વળી રિપીટ થાય। એવી જ રીતે મિત્રો કે 2019 નું કેલેન્ડર ક્યારે રિપીટ થાય તો મિત્રો 19 ને 4 વડે ભાગીએ કે 19 ને 4 વડે ભાગીએ તો 4 × 4 = 16, 17 18 ને 19 મિત્રો 3 शेष વધે છે કે 3 शेष આવતા મિત્રો કે 11 ઉમેરવાના। તો કે 2019 ની અંદર 11 ઉમેરતા 9 ને 1 10 ને 0 વધી પડી 1 2 ને 1 3 0 અને 2 મિત્રો કે 2019 નું કેલેન્ડર 2030 ની અંદર રિપીટ થાય। મિત્રો જોઈએ કે ત્રીજું 14 2014 ને મિત્રો 4 વડે ભાગતા 4 તારી 12 કે મિત્રો 2 शेष આવે છે। 14 ને 4 વડે ભાગતા કે 2 शेष આવે છે। 2 शेष માટે 2 અથવા 3 शेष માટે કે 11 ઉમેરવા। તો મિત્રો 2014 ની અંદર 11 ઉમેરતા 4 ને 1 5, 1 ને 1 2 0 અને 2 કે મિત્રો 2014 નું કેલેન્ડર 2025 ની અંદર રિપીટ થાય કે 2014 નું કેલેન્ડર 2025 ની અંદર રિપીટ થાય। મિત્રો કે 17 ને જોઈએ છેલ્લી સાલ કે 2017 ની અંદર 17 ના છેલ્લા 2 અંકને 4 વડે ભાગતા 4 × 4 = 16 કે મિત્રો शेष 1 વધે છે, 1 शेष વધે મિત્રો તો કે 6 ઉમેરવાના। તો 2017 ની અંદર 6 ઉમેરતા 12 6 × 6 = 12 ને 1 13 તેનો તગડો વધી પડી 1 ને 1 2 0 અને 2 કે મિત્રો 2017 નું કેલેન્ડર 2023 ની અંદર ફરીથી રિપીટ થાય। તો મિત્રો કે 28 જોયા, 6 જોયા, 11 જોયા મિત્રો 40 અને 12 ને આપણે જોઈએ તો કે 28 કેલેન્ડર 0 शेष આવે તો 28 પ્લસ ઉમેરવાના, 1 शेष આવે તો 6 પ્લસ કરવાના અને 2 અથવા 3 शेष આવે તો મિત્રો કે 11 પ્લસ કરવાના। તો એ કેલેન્ડર એટલા વર્ષે ફરીથી રિપીટ થશે। મિત્રો 28 6 અને 11 ને જોયા બાદ હવે 40 અને 12 ને આપણે ચેક કરીએ। મિત્રો આપણે ત્યાં 28 ને જોયા, 6 જોયા, 11 અને 40 નું કેલેન્ડર ચેક કરીએ તો મિત્રો 40 માટે કે સામાન્ય વર્ષનું કેલેન્ડર સામાન્ય વર્ષ જ મળવું જોઈએ। મિત્રો કે સામાન્ય વર્ષનું કેલેન્ડર સામાન્ય વર્ષ જ આવવું જોઈએ અને લીપ વર્ષનું કેલેન્ડર લીપ વર્ષ જ આપવું જોઈએ। મિત્રો કે નિયમનું પાલન ના થાય ત્યારે 40 ઉમેરવાના કે સામાન્ય વર્ષનું કેલેન્ડર સામાન્ય વર્ષ જ મળવું જોઈએ અને લીપ વર્ષનું કેલેન્ડર લીપ વર્ષ જ આપવું જોઈએ। જો નિયમનું પાલન ના થાય ત્યારે મિત્રો 40 ને ઉમેરવાના કે આપણે જોઈએ એક દાખલામાં જોઈએ કે 2001 ની સાલ લઈએ કે 2001 ની સાલ લઈએ તો મિત્રો કે 0 शेष આવે તો 28 પ્લસ કરવાના, 1 शेष આવે તો કે 6 ઉમેરવાના
2 અથવા 3 શેષ આવે તો 11 ઉમેરવાના. મિત્રો જોઈએ કે 2001 ને છેલ્લા બે અંકને ચેક કરતા શેષ 1 આવે છે તો 1 માં મિત્રો 6 ઉમેરીએ, શેષ 1 આવે છે એ 6 ઉમેરીએ તો 2006 ને 2001 માં 6 ઉમેરતા 2007 આવે. મિત્રો કે 2001 એ સામાન્ય વર્ષ છે અને 6 ઉમેરતા 2007 આવે એ પણ કે સામાન્ય વર્ષ છે. એવી જ રીતે મિત્રો કે બીજો દાખલો જોઈએ કે 2004 ની સાલ લઈએ તો મિત્રો છેલ્લા બે અંકને આપણે ચેક કરીએ તો 2004 એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ માટે મિત્રો 28 ઉમેરીએ આપણે. લીપ વર્ષ માટે 28 ઉમેરીએ, 8 ને 4 12, બગડો, વધી પડી 1, 2 ને 1 3, 0 અને 2. મિત્રો 2004 એ લીપ વર્ષ છે, લીપ વર્ષ છે અને 2028 ઉમેરતા 2032 આવ્યું પણ એ પણ લીપ વર્ષ છે. મિત્રો કે નિયમનું પાલન કરે છે. સામાન્ય વર્ષ પણ સામાન્ય વર્ષની અંદર કે 2001 પણ સામાન્ય વર્ષ હતો અને એમાં 6 ઉમેરતા 2007 આવ્યું એ પણ સામાન્ય વર્ષ છે. એવી જ રીતે કે લીપ 2004 એ લીપ વર્ષ છે અને એની અંદર 28 ઉમેરતા 2032 પણ એ લીપ વર્ષ છે. મિત્રો આમાં નિયમનું પાલન કરે છે. આપણે જોઈએ કે નિયમનું પાલન ના કરે ત્યારે આપણે 40 ઉમેરવાના. મિત્રો જોઈએ કે 2072 ને મિત્રો છેલ્લા બે અંકને આપણે ચેક કરીએ કે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ. તો મિત્રો 72 ને 4 વડે ભાગીએ કે 72 ને 4 વડે ભાગતા 4 એકા 4, 7 માંથી 4 બાદ કરીએ તો કે 3 અને 2 ઉતારીએ 32. તો મિત્રો કે 4 અઠા 32 તો શેષ 0 આવે. મિત્રો કે શેષ 0 આવે તો આપણે 28 ને ઉમેરી તો 2072 ને 28 ઉમેરતા 8 ને 2 10 ની 0 વધી પડી 1, 8 ને 1 8, 8 ને 2 10, 10 ની 0 વધી પડી 1 અને મિત્રો 2 ના 2. તો મિત્રો જોઈએ કે 2072 એ લીપ વર્ષ છે, લીપ વર્ષ છે અને 2100 એ છેલ્લા બે અંક ચેક કરતા મિત્રો કે સામાન્ય વર્ષ છે, સામાન્ય છે. મિત્રો આમાં નિયમનું પાલન થતું નથી કેમ કે 2072 એ લીપ વર્ષ છે અને 2000 એમાં 28 ઉમેરતા 2100 ની સાલ આવી. 2100 ની સાલ મિત્રો એ કે સામાન્ય વર્ષ છે, આમાં લીપ વર્ષનું પાલન થતું નથી. તો મિત્રો 72 ની અંદર આપણે 40 ઉમેરીએ તો કે એના નિયમનું પાલન થશે. આપણે જોઈએ કે 2072 ની અંદર આપણે 40 ઉમેરીએ, જોઈએ 2 ના 2, 7 ની 4, 11 નો એકડો વધી પડી 1, 1 નો 1 અને 2 ના 2. તો મિત્રો જોઈએ કે 2072 એ લીપ વર્ષ હતું અને 2112 એ પણ છેલ્લા બે અંકને ચેક કરતા મિત્રો કે લીપ વર્ષ છે. મિત્રો આમ કે નિયમનું પાલન ન થાય ત્યારે આપણે 40 ને ઉમેરવાના. તો જોઈએ મિત્રો કે 40 ને જોઈ લીધા. હવે આપણે 12 ને જોઈએ કે 12 નું કેલેન્ડર ક્યારે રિપીટ થાય. મિત્રો કે 12 વર્ષનું કેલેન્ડર ક્યારે રિપીટ થાય. આપણે જોઈએ કે સામાન્ય વર્ષની સદી હોય, સામાન્ય વર્ષની સદી હોય, જ્યારે સામાન્ય વર્ષની સદીને કોસ કરીને આગળ જાય ત્યારે મિત્રો કે 12 ઉમેરવા. જોઈએ કે સામાન્ય વર્ષની સદીઓ કે 1700 છે, 1800, 1900, 2100, 2200. મિત્રો આ બધી સામાન્ય સદીઓ છે, સામાન્ય વર્ષ. મિત્રો આવી સદીઓને ક્રોસ કરીને જ્યારે આગળ જાય ત્યારે મિત્રો 12 આપણે ઉમેરીએ. જોઈએ મિત્રો દાખલા તરીકે કે 2096 છે, 2096 ને મિત્રો છેલ્લા બે અંકને ચેક કરીએ તો કે 96 ને આપણે 4 વડે 96 ને 4 વડે ભાગીએ, 96 ને 4 વડે ભાગતા 4 દુ 8, 1 ઉતારીએ મિત્રો 100 ઉપર ઉતારીએ તો કે ચોકું 16 ઉતારવા મિત્રો કે શેષ 0 આવે છે. તો શેષ 0 આવે તો આપણે 96 ની અંદર 28 ઉમેરીએ, 96 માં 28 ઉમેરીએ તો જોઈએ કે 8 ને 114, 8 ને 114, 14 નો ચોકડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 2 12, 12 નો બગડો વધી પડી 1, 1 નો 1 અને 2 ના 2. મિત્રો કે સાલ હતી
2096 ની અંદર સાલ હતી 2096 અને 28 ઉમેરતા કે 2124 ની સાલ આવે છે મિત્રો વચ્ચે કે 2100 ની સાલ નહીં આ 2100 ની સાલ મિત્રો વચ્ચે સામાન્ય વર્ષની સાલ છે મિત્રો 2100 ની સાલને ક્રોસ કરે એટલે કે 2096 થી 2124 મિત્રો વચ્ચે 2100 ની સાલ ક્રોસ કરે છે તો મિત્રો આ જવાબ આવે 2124 જવાબ એ ખોટો જવાબ છે મિત્રો એના માટે કે સાલ જ્યારે ક્રોસ સામાન્ય વર્ષની કોઈ પણ સાલ હોય તો એને ક્રોસ કરીને જ્યારે જવાબ આગળ જાય ત્યારે મિત્રો કે 12 ઉમેરવા અને મિત્રો લીપ વર્ષનો ક્રોસ કરે તો કોઈ જવાબ જે જવાબ આવે એને જ રાખવાના મિત્રો કે વચ્ચે આ 2100 ની સાલ વચ્ચે આવી એ સામાન્ય વર્ષની સાલ છે તો મિત્રો આપણે 2096 ને કે 2096 ને 12 પ્લસ ઉમેરી તો 6 ને 2 8 9 ને 1 10 ને 0 વધી પડી 1 નો 1 અને 2 મિત્રો 2108 એ જ મિત્રો સાચો જવાબ કે 2108 એ સાચો જવાબ જાય મિત્રો કે સામાન્ય વર્ષની કોઈ પણ સાલ હોય અને જ્યારે એમને ક્રોસ કરીને જ્યારે આગળ જવાબ જાય ત્યારે મિત્રો કે 12 ઉમેરતા જવાબ સાચો આવે છે અને મિત્રો લીપ વર્ષની સદીને ક્રોસ કરે તો મિત્રો જે જવાબ આવે એમાં કોઈ 12 મૂકવાના નથી પણ જ્યારે સામાન્ય વર્ષની સદી કોઈ પણ હોય તો મિત્રો એને ટપીને આગળ જાય ત્યારે મિત્રો કે 12 ઉમેરી તો જવાબ સાચો આવે છે